પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એના પછી આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું? y નું x નું વિકલિત કરો. આ અંશ અને છેદવાળી જ રકમ છે ને, એટલે બહુ ચિંતા કરવાની નહીં. જેમ દાખલો કરતા હતા એવી રીતના આપણે દાખલો કરીશું. નિયમ આપણને ખબર છે. જે અંશ હોય એને શું કહેવાય? u. જે છેદ હોય એને શું કહેવાય? v. 4x + 5. હાલો, ક્લિયર થઈ ગયું? હવે આપણે કરવાનું છે du/dx. શું જવાબ આવશે અહીંયા? કારણ કે 3 ની પાછળ x નથી એટલે શું કરવાનું? 0. ઓકે. dv/dx. હાલો, અહીંયા x ની 1 ઘાત, 4 એકા 4 અને અહીંયા થઈ જશે 0. ડન થઈ ગયું? હા કે ના? સૂત્ર મૂકી દઈએ. શું છે સૂત્ર? dy ના છેદમાં dx બરાબર શરૂઆત ક્યાંથી થાય? v થી. du/dx માઈનસ v/dx અને છેદમાં v². આ સૂત્ર છે. હા કે ના? ઓકે. v શું છે છોકરાઓ? v અહીંયા 4x + 5. ઓકે. હવે du/dx નો જવાબ 0. ડન થઈ ગયું? માઇનસ u શું છે? 3. પછી dv/dx શું છે? 4. હા કે ના? અંછેદમાં v² એટલે કોનો સ્ક્વેર કરવાનો? 4x + 5 નો સ્ક્વેર. છેદના ચાળા કરવાના. જે ચાળા એ કોના કરવાના? અંશના. તો હવે આ 4x + 5 0 છે એટલે 0. ડૂમ ડૂમ. માઇનસ 4 તેરી છેદના ચાળા કરવાના. હાલો, તો જવાબ આવી ગયો. -12 ના છેદમાં 4x + 5 નો સ્ક્વેર. લ્યો, દાખલો થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? એટલે નિયમ સૂત્ર આવડે એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ઈઝી છે ને? ઓકે. હવે કેટલા ઉદાહરણ આવ્યા? 12. હાલો, આ એ જ રીતના કરવાનું છે. અંશ અને છેદ વાળું છે એટલે ડન થઈ ગયું. મૂકવા મળીએ. બોલો u બરાબર શું છે ફટાફટ? 2x નો વર્ગ + 3x + 4. હારોર આપણે ગોતતા જ જઈએ. du/dx. 2 દુ x ની 2 ઘાત હતી, 1 ઘાત થઈ જશે એટલે 4x + 3 એકા 3. કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કે 1. 1 માંથી 1 જાય એટલે x ની 0 ઘાત થઈ ગઈ, આવશે નહીં. અને 4 છે, x નથી એટલે વેલ્યુ નથી. ઓકે. હવે v બરાબર શું છે? x² + 5. તો dv/dx શું આવશે? 2x + 5. 5 ની જગ્યાએ શું થઈ જાય? 0. કાંઈ આવે નહીં. ભાગાકારમાં છે. સૂત્ર શું છે ભાઈ? તો કે dy/dx શરૂઆત v થી થાય. du/dx એના છેદમાં. હાલો, ક્લિયર થઈ ગયું? હાલો, v શું છે? x² + 5. x² + 5. du/dx શું છે ભાઈ? 4x + 3 માઇનસ u શું છે? u ભાઈ 2x² + 3x + 4. dv/dx શું છે ભાઈ? 2x. હા કે ના? ઓકે. એના છેદમાં. હાલો, છેદમાં v² એટલે કે x² + 5. ડન થઈ ગયું? હા કે ના? એનો શું કરવાનો? સ્ક્વેર. કારણ કે v² છે એટલે. પણ છેદના ચાળા કરવાના. ચાળા કોના કરવાના? અંશના. કરી નાખીએ. હાલો, હવે ધ્યાન રાખજો, મોતિયા મરી જશે. પહેલા આ x² નો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો. પછી 5 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો. x² નો ગુણાકાર 4 હારે કરો, 4x સાથે, તો 4 એમ. પણ અહીંયા x² છે, અહીંયા 1x છે. ટોટલ કેટલા x થયા? 3. એટલે x નો ઘન મૂકવાનો. હાલો, આગળ વ્યા જાય. x² એનો ગુણાકાર હવે કોની યાર કરવાનો? 3 સાથે. એટલે શું જવાબ આવે? 3x². હાલો, ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. વત્તા આ 5 નો ગુણાકાર 4x સાથે, 5 નો ગુણાકાર 3 સાથે, 5 નો ગુણાકાર 4 સાથે એટલે 5 ચોક 20x + 5 તેરી 15. ડન થઈ ગયું? ક્લિયર? હા કે ના? ઓકે. માઇનસ આ જે છે ને હું હમણાં કૌંસમાં રાખું છું કારણ કે માઇનસ નિશાની છે એટલે ગુણાકાર કરું છું, પણ જવાબ બધા કેમાં મૂકીશ? કૌંસમાં. હવે 2x નો ગુણાકાર બધા હારે, તો 2x નો ગુણાકાર 2 હારે એટલે 2 દુ 4, 1x અહીંયા ને 1 અહીંયા એટલે 4x નો ઘન. વત્તા આ 2x નો ગુણાકાર 3 સાથે, 3 દુ 6 x² વત્તા તો 4 દુ 8x. ડન થઈ ગયું? છેદના ચાળા કરવાના. છેદ કેમ મૂકવાનો? એમ. ક્લિયર થઈ ગયું? x² + 5 એનો વર્ગ. આને હું લઈ જાઉં છું સાઈડમાં. હવે છેલ્લા 2 સ્ટેપ અને દાખલો થઈ ગયો પૂરો. હવે આપણને અહીંયા 4x નો ઘન, આ જે માઇનસની આગળનું છે એ બધું એમ. પછી શું છે? વત્તા 3x નો સ્ક્વેર.
ધ્યાન રાખજો. પછી શું છે વત્તા 20x, હા કે ના, વત્તા 15 માઇનસ. હવે આ કાઉન્ટ્સ ખુલશે એટલે બધી નિશાની બદલાઈ જશે. પહેલા 4x નો ઘન એમ થઈ જાય, 4x નો ઘન. હવે શું છે પ્લસ ની બદલે માઇનસ 6x નો સ્ક્વેર. હવે પ્લસ ની બદલે માઇનસ 8x. હાલો ક્લિયર થઈ ગયું. અહીંયા શું જવાબ આવશે 8x. એના છેદમાં એમનેમ, એનું કાંઈ છેદના ચાળા કરવાના નહીં. એટલે અહીંયા શું આવશે ભાઈ, તો કે x નો વર્ગ વત્તા 5 એનો વર્ગ. ક્લિયર થઈ ગયું. 4x ઘન પ્લસ 4x ઘન માઇનસ. પછી આ વત્તે ઓછે 6 માંથી 3 જાય એટલે કેટલા વધે, 3x નો વર્ગ વધે, પણ મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે 6 એટલે માઇનસ. આ 20x પ્લસ છે, અહીંયા 8x માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 20 માંથી 8 જાય એટલે કેટલા 12x. મોટા પદની નિશાની, મોટો 20 છે એટલે વત્તા 12x મૂક્યા. વત્તા અહીંયા શું વધ્યું 15, બીજું કાંઈ વધ્યું નથી. અને છેદ એમનેમ દાખલો થઈ ગયો પૂરો. લ્યો આવી ગયો જવાબ. ઓકે, દાખલો પૂરો થઈ ગયો. Painted, Painless Learning.